તમારા ઘરમાં જો કોઈ દૂધી નથી ખાઈ રહ્યા તો તમે આવી રીતે દૂધીના સરસ મજાના આ નાસ્તા સાથે દૂધી સર્વ કરો. બાળકો અને મોટા પ્રેમથી ખાશે, માંગી ખાશે. વીકમાં એક દૂધી પણ વપરાતી નથી તો તમે આ નાસ્તા સાથે વીકમાં 4 થી 5 દૂધી વાપરી શકો છો. આ નાસ્તો ટિફિન બોક્સ માટે, લંચ બોક્સ માટે બેસ્ટ છે, સાથે સાથે ખૂબ જ હેલ્ધી છે. તો ચલો આપણે કેવી રીતે મેં આ દૂધીનો નાસ્તો બનાવ્યો છે તેની જોઈએ રેસીપી. આ નાસ્તો ગરમા ગરમ ચા સાથે ખૂબ જ સરસ લાગે છે. આ નાસ્તો ખાવાની તો બહુ મજા આવે છે. સાથે સાથે મિત્રો આ નાસ્તો અત્યાર સુધીની સૌથી મારી બેસ્ટ રેસીપી છે. એકવાર તમે બનાવો. અમારા ઘરમાં તો સૌ કોઈને આ નાસ્તો પ્રિય થઈ ગયો છે. જે લોકો દૂધી નહોતા ખાતા એ પણ આ નાસ્તાના 2 મોઢે વખાણ કરી રહ્યા છે અને મારા ઘરમાં સૌ કોઈ હવે દૂધી ખાઈ રહ્યા છે. તો ચલો જોઈએ રેસીપી. મિત્રો આજની રેસીપી પસંદ આવે તો મિત્ર તમારા માટે મેં રેસીપી બનાવી છે. ચોક્કસ દિલથી લાઈક કરશો. તમારા સોશિયલ ગ્રુપમાં આ રેસીપી અવશ્ય શેરિંગ કરશો. આજે આપણે બનાવીશું દૂધીનો એકદમ સરસ મજાનો નાસ્તો. એના માટે આપણે અહીંયા એક દૂધી લેવાની છે. દૂધીને સૌથી પહેલાં સારી રીતે ધોઈ લેવાની છે. દૂધી એકદમ કૂણી હોવી જોઈએ, એકદમ તાજી હોવી જોઈએ. જ્યારે પણ દૂધી લો ત્યારે દૂધી થોડી પોચી હોવી જોઈએ. એમાં બીજ ઓછા હોય એમ વધારે તમારી દૂધી ટેસ્ટી લાગે છે. તો ચલો બનાવી લઈએ સરસ મજાનો દૂધીનો નાસ્તો. તો દૂધીનો આગળનો અને પાછળનો ભાગ કાઢી દૂધીનો નાસ્તો બનાવવા માટે આપણે દૂધીની સૌથી પહેલાં તો એની છાલને ઉતારી લેવાની છે. એ પછી આપણે કેવી રીતે એને આપણે આગળ નાસ્તાની પ્રોસેસ કરવી એ હું તમને જણાવીશ. ખરેખર આપણે સ્ટેપ બાય સ્ટેપ તમારે અહીંયા ફોલો કરવાનું છે. દૂધીનો નાસ્તો બહુ સરસ લાગે છે. આ નાસ્તો ડિનરના ઓપ્શનમાં લઈ શકો છો. તમે પિકનિકમાં જઈ રહ્યા હોય તો પણ લઈ શકો છો. બાળકોના ટિફિન બોક્સમાં પણ ચાલશે. અત્યારે આમ પણ વેકેશન ખુલી ગયું છે અને નવો નાસ્તો શું બનાવી દેવો બાળકોને એની આપણને રોજ ફરિયાદ રહેતી હોય છે. તો અહીંયા તમારા માટે નાસ્તો અવેલેબલ છે. હવે આપણે દૂધીની આવી રીતે છાલ ઉતારી લીધી છે. એ પછી દૂધીને છીણી લઈએ. આપણે દૂધીનો નાસ્તો બનાવવાનો છે. તો દૂધીનો આ નાસ્તો બનાવવા માટે આપણે મીડિયમ સાઇઝની જાળી, મોટી જાળી છે એમાંથી આપણો નાસ્તો કાચો રહેશે તળીશું ત્યારે. નાની જાળી છે એમાંથી દૂધી વધારે પાણી છે, એકદમ ઝીણું છીણ થશે. જે દૂધી છે વધારે પાણી છે છોડશે તો આપણે મીડિયમ સાઇઝનું લેવાનું છે. અને હવે આપણે દૂધીને છીણી લઈએ. તો અહીંયા મેં એક દૂધી લીધી છે. સૌથી પહેલાં હું એને છીણી લઉં છું. એ પછી આપણે આ નાસ્તો કેવી રીતે બનાવવો એ તમને જણાવીશ. તો દૂધીની અંદર ઘણા બધા એવા પોષક તત્વો હોય છે જે આપણી હેલ્થ માટે ખૂબ સારા હોય છે. મોટે ભાગે આપણે દૂધીનું સિમ્પલ શાક બનાવીશું તો આપણા બાળકો નથી ખાતા, પરંતુ જો તમે આવી રીતે સબ્જી બનાવશો દૂધીની તો નાના બાળકો પ્રેમથી ખાશે, હોંશે ખાશે, માંગી ખાશે અને આંગળા ચાટી ખાશે. તો અહીંયા આપણે સૌથી પહેલાં દૂધીને છીણી લેવાની છે. દૂધી કેવી અહીંયા એકદમ છીણાય એટલે તમે જોઈ શકો છો એકદમ સરસ ફાઇન પતલી છીણાઈ ગઈ છે. તો બસ આવી જ રીતે આપણે દૂધીને છીણવાની છે. એના કારણે આપણી દૂધી પાણી ઓછું છોડે અને કાચી પણ ન રહે અને જાજો ચણાનો લોટ એબ્ઝર્વ ન કરે. ઓકે, તો હવે આપણે બધી જ દૂધીને આવી રીતે છીણી લેવાની છે. તો ચલો દૂધી છીણાઈ જાય એ પછી આપણે મળીએ. તો અહીંયા આપણે નાસ્તા માટે દૂધી બધી છીણી લીધી છે. આ ટાઈપની દૂધી છીણાઈ જશે. તો નાસ્તો બનાવવા માટેની પહેલી પ્રોસેસ છે દૂધીને છીણ્યા પછી દૂધીનું બધું જ પાણી છે એને આપણે આવી રીતે હાથની મદદ વડે કાઢી લેવાનું છે. બની શકે એટલું વધારે પાણી કાઢી લેવાનું દૂધીનું પાણી નીકળ્યું હોય એ. અને પછી આપણે એક વાસણમાં દૂધીને આવી રીતે લઈ લેવાની છે. ઓકે, તો હવે આપણે બધી જ દૂધીને આવી રીતે પાણી નિતારી લઈશું, જેના કારણે આપણે જે દૂધીનો નાસ્તો છે વધારે ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો દૂધી એકદમ સરસ રીતે સેટ થઈ ગઈ છે. આપણે સૌથી પહેલાં તો દૂધીમાં બધા મસાલા કરી લઈએ. જ્યારે પણ તમે આ નાસ્તો બનાવો છો ત્યારે દૂધીની અંદર મસાલા કરો ત્યારે જ્યારે તમારે દૂધીનો નાસ્તો બનાવવાની અને તળવાની વાર હોય ત્યારે નમક એડ કરવાનું, નહીંતર દૂધીમાંથી વધારે પાણી છૂટશે. તો સૌથી પહેલાં આપણે એડ કરીશું બધા મસાલા. એની અંદર સૌથી પહેલાં આપણે થોડી હળદર લેવાની છે. તો અહીંયા હું એડ કરીશ અડધી ચમચી હળદર. લાલ મરચું એડ કરવાનું. ચીલી ફ્લેક્સ એડ કરીશ અડધાની અડધી ચમચી ગરમ મસાલો. સાથે અહીંયા લસણીયા મરચો અને થોડું અંદર મેં આદું એડ કર્યું છે અને થોડું શેકેલું જીરું એડ કર્યું છે. એ ટાઈપની આપણે લસણની ચટણી એડ કરીએ. અડધી ચમચી કાચું જીરું એડ કરીશ અને હવે આપણે બધા જ મસાલાને સેટ કરી લેવાના છે. તો અહીંયા તમે જો દૂધી છે પાણી છોડતી નથી કારણ કે આપણે નમક ઉમેર્યું નથી. નમક આપણે લાસ્ટમાં એડ કરવાનું રહેશે. હવે હું અહીંયા 500 ગ્રામ દૂધી છે તો અડધો કપ ચણાનો લોટ ઉમેરું છું. હવે આપણે લાસ્ટમાં નમક ઉમેરવાનું. નમક ઉમેર્યા પછી સારી રીતે આપણે હલાવી લેવાનું છે.
હવે આપણે બનાવી લઈશું આ તૈયાર થયેલા ટેક્સચરમાંથી સરસ મજાનો નાસ્તો. તો આ ટાઈપનું આપણે આ નાસ્તાનું બેસન રેડી કરીશું અને હવે આપણે તળી લઈએ. તો અહીંયા આપણે તેલમાં તમે જોઈ શકો છો, મેં તેલ ચેક કર્યું છે કે આપણું પ્રોપર તેલ ગરમ થયું કે નહીં. તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. તો આપણે આ નાસ્તાને સરસ મજાના ગોળ ગોળ આપણે જેવી રીતે મેથીના ગોટા મૂકીએ છીએ એ રીતે પાડી લેવાના છે. ગેસની આંચ અત્યારે થોડી ફૂલ હોવી જોઈએ, મીડિયમ ન હોવી જોઈએ. અને એ પછી તમારે ફેરવતી રીતે તેલમાં જ્યાં પણ જગ્યા છે ત્યાં આપણે નાસ્તાને પાડી લેવાનું છે. અને જ્યારે પણ તમે ફેરવો આ નાસ્તો ત્યારે ગેસની આંચ એકદમ મીડિયમ રાખવાની છે. હવે આપણે આ નાસ્તાને ચમચીની મદદ વડે થોડો ફેરવી લઈએ. ગેસની આંચો એકદમ મીડિયમ કરીશ. હવે મીડિયમ આંચે ફેરવી લીધા પછી 2 મિનિટ તળવા દઈશ. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો આપણો આ નાસ્તો બનીને રેડી છે. તો આવી રીતે તમે આ દૂધીનો નાસ્તો ચોક્કસ બનાવજો. તો ખરેખર અહીંયા આ દૂધીનો નાસ્તો ખૂબ ટેસ્ટી લાગે છે. આ નાસ્તો તમે ગરમા ગરમ આ નાસ્તો ચા સાથે ને ચટણી સાથે ખાવાની ખૂબ મજા આવે છે. એકવાર તમે તમારા બાળકોને આ નાસ્તો બનાવી આપો. હેલ્ધી છે, પૌષ્ટિક છે, ગુણવત્તાનો ખજાનો છે આ નાસ્તો. સાથે સાથે મિત્રો આ નાસ્તો વેઇટ લોસ માટે, હેલ્થ પ્રોબ્લેમ્સ માટે, ખરતા વાળના પ્રોબ્લેમ્સ દૂર કરે છે, શરીરને ઠંડક આપે છે અને આપણી હેલ્થ માટે પણ સારો છે. તો તમારા ઘરમાં જો કોઈ દૂધી નથી ખાતો તો આવી રીતે તમે અલગ અલગ વેરિએશન સાથે તમે દૂધી એને ખવડાવી શકો છો. તો ખરેખર તમારા ઘરમાં નાના મોટા સૌ કોઈને દૂધી ખાતા કરવા માટે તમે દૂધીની આવી અલગ અલગ વાનગી બનાવો અને ચોક્કસ ખવડાવો. ખરેખર મિત્રો આપને આ દૂધીની રેસીપી કેવી લાગી છે, દૂધીના નાસ્તાની રેસીપી કેવી લાગી છે ચોક્કસ મને જણાવજો.